સસરા અને જમાઈનું વેર થયું છે. કાળ કર્મનું વેર શાંત થઈ શકે, પણ સ્વભાવનું વેર કેમ શાંત કરે? યજ્ઞ કરે છે હિમાલયની અંદર, બધાને આમંત્રણ મળ્યું, પણ શિવ અને સતીને આમંત્રણ ન મળ્યું. અમર કથા સાંભળવા બેઠા છીએ, ભગવાન શિવ અને સતી સામે બેઠા છે. કૈલાસમાં વાર્તાલાપ ચાલુ છે, કથા ચાલુ છે. અને કથા ચાલુ હતી, પણ આમંત્રણમાં એક ખાસ નોંધ લીધી હતી કે જે કોઈ દેવતાઓ બધા કૈલાસ થઈને આવજો, ત્યાંથી બધા આવજો. શિવને મારે દેખાડવું છે, એને મારે નીચે પાડવા છે. પ્રજાપતિની આજ્ઞા થઈ. દેવતાઓ તો બધા સરસ મજાના અલંકારો પહેરીને જાય છે. કથા નીચે ચાલુ છે. કૈલાસમાં ઉપરથી બધા વિમાનો ગયા, કલરવ અવાજ આવ્યો. માનું ધ્યાન લાગતું નથી. માં ઉપરથી જોવે છે કે આ શું ચાલે છે, કોણ ક્યાં જાય. શિવજી પાછું એનું ધ્યાન ચેન્જ કરાવે, મન અલગ કરાવે અને વાત કરે છે, દેવી તમે કથામાં ધ્યાન આપો. માં માનતા નથી. ત્યારે શિવ આંખ બંધ કરીને કહે છે કે દેવી, આ તમારા પિતાને ત્યાં યજ્ઞનું આયોજન થયું છે. જમાઈને આ બધું શીખવું પડે હો, યાદ રાખજો. ક્યાં અપમાન થયું એના સાસરે, અને ક્યાં પિયરમાં આપણને ખાલી પાણીનો ગ્લાસ ન મળે તોય આપણે તાંડવ કરી દઈએ છીએ ઘરમાં. આ ઘણું બધું શીખવા જેવું છે શિવ પાસે. શિવજી કહે છે કે દેવી, આવું આવું બન્યું હતું અને આજે યજ્ઞનું આયોજન છે, પણ આપણને આમંત્રણ નથી. માને થોડોક નિસાસો તો લાગ્યો સતીને કે શું વાત કરું, મારે મારા પિતાના ઘરે પણ મારે જઈને આજ્ઞા લેવી પડે? એક એની દીકરીને ભૂલી ગયા. મારે જવું છે મહાદેવ. શિવ સમાધિમાં બેસીને કહે છે કે દેવી તમે ન જાઓ, અનર્થ થશે. અહીંયા કથા કરીએ. ધ્યાન છે શિવ પાસે, પણ મન પહોંચ્યું છે ત્યાં પિતા પાસે કે આવું બન્યું શું કામ. શિવજી સમજી જાય છે કે દેવીનું ધ્યાન નથી, એટલે આંખ બંધ કરે છે. આ બાજુ માતાજી વિચાર કરે છે શું કરવું શું ન કરવું. ઊભા થયા આસન ઉપર હાલે છે, બહાર જાય છે, અંદર આવે છે અને વિચાર કરી જ દઉં કે લાવ હું જઈ આવું. અને ગૌસ્વામી તુલસીદાસજી કહે છે કે કઈ રીતે સતી નીકળ્યા. પિતા ભવન જબ ગઈ ભવાની, पिता भवन जब गई भवानी, दक्षित्रासि काहुने सगमानी, दक्षित्रासि માતાજી નીકળે છે કે જે થાય તે, પણ મારો પિતા કેમ મને ભૂલી ગયો. અરે મારો પિતા તો મને બહુ પ્રેમ કરે છે. નક્કી એને જે મનમાં વિસ્મત હશે, લાવ હું ન્યાજીને પૂરો કરું. सादर भले ही मिली एक माता, ओ भगिनी मिली बहुत मुस्कान. નીકળે છે માતાજી અને નંદીને સાથે મોકલે છે. મહાદેવ કે મને ખબર છે કઈક અનર્થ થવાનું છે, નંદી આપ સાથે જાઓ. માં નંદી ઉપર આરૂઢ થયા ગયા છે. પહોંચ્યા ત્યાં પિતા ભવન પહોંચી ગયા. એની સખી મળે છે. સખી સામે તો જોવે છે, પણ એને ખબર નથી. દક્ષ પ્રજાપતિએ કહી દીધું છે જો મારી દીકરી આવે, જો સામું જોશો તમે એની સાથે વાત કરશો તો હું દંડ આપી. પિતા भवन जब गई भवानी, पिता भवन जब गई भवानी, दक्षित्रासि काहुने सगमानी. એમની માં મળી. બધા તો કોઈ તેની સાથે વાત સતી સાથે કોઈ નહોતું કરતું. માં મળી. માં તો કેમ દીકરીથી દૂર રહી શકે. અરે બેટા તું આવી, આવ આવ બેટા. આલિંગન કરે છે, બેસે છે. માં દીકરી વાત કરે છે. બધા યજ્ઞ જ્યાં યજ્ઞ શાળા હતી ત્યાં બધી પૂજા પાઠ ચાલુ હતા. આ બાજુ માં અને દીકરી સતીમાં વાત કરે છે. સતી પૂછે છે કે માં, મારા પિતાએ કેમ આવું કર્યું? આમંત્રણ કેમ અમને ન દીધું? તને શું કહું બેટા, તારા પિતાનો સ્વભાવ તો તું જાણે છો.
મને પણ ના પાડી છે બોલવાની, પણ હું તો તારી માં છું બેટા, તને કેમ ભૂલું હું? પિતા ભવાની પિતા ભવને જબ ગઈ ભવાની. માં મને એકવાર મળવા તો દે મારા પપ્પાને, મારા બાપુજીને, મારા પિતાને. ગમે એટલા કઠોર હશે પણ મારી મને જોશે ને, દીકરીને જોશે એટલે એને દુઃખ નહીં લાગે, હું મનાવી લઈશ એને. માં ના પાડે છે તું ન જા, તું ન જા. માતાજી ઊભા થાય છે અને પિતા પાસે જાય છે. આગળ વધતા ધીરે ધીરે અવાજ આવે છે યજ્ઞશાળામાંથી, ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ વિષ્ણવે સ્વાહા, ઓમ વિષ્ણવે સ્વાહા. અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાતવેદો હુતાશન, હિરણ્યવર્ણમમલમ સમૃદ્ધમ વિશ્વતો. ઓમ બ્રહ્મણે સ્વાહા. અવાજ આવ્યો છે યજ્ઞનો. યજ્ઞનો અવાજ આવતા જ માતાજી ત્યાં યજ્ઞશાળામાં જાય છે, યજ્ઞ કુંડની અંદર. ત્યાં જોવે છે બધાને, ઋષિ મુનિઓ બ્રાહ્મણો બધા બેઠા છે. બ્રહ્મણે સ્વાહા સંભળાણું, વિષ્ણવે સ્વાહા સંભળાણું, પણ રુદ્રવે સ્વાહા ક્યાંય ન સંભળાણું, શિવાય સ્વાહા ક્યાંય ન સંભળાણું. માતાજીને મનમાં વિચાર આવ્યો કે દરેક જગ્યાએ દરેકનું નામ લેવાય છે, પણ મારા પતિની અવગણા, પતિનું નામ નથી લેવાતા, પતિને યજ્ઞમાં ભાગ નથી દેવાતો. બધું સહન થશે પણ મારી પતિની જો મર્યાદા, મારા પતિનું જો અપમાન થશે એ સહન નહીં થાય. સાંભળો ઋષિઓ, જો મારા પતિને ભાગ સ્વાહાકાર નથી મળ્યો, હું દક્ષ પ્રજાપતિનું અંગ છું. કાલ સવારે મને બધા કહેશે કે તું તો દક્ષ દીકરી છો. મને હવે આ શરીર નથી જોતું, પણ જે કોઈ અહીંયા બેઠા છે, જેણે જેણે મારા પિતાને આ કાર્યની અંદર સહાય કરી હશે, હું શ્રાપ આપું છું, એ બધાને પરિણામ ભોગવવું પડશે.